એના ભાગ્યનું છે, એને મહેનતથી મળ્યું છે, અને છતાંય માણસ એવી ઈચ્છા છે. એટલે રચમિતાએ કહી દીધું ને કે જે હના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તો તે હની તે સમયે તે જ મળશે. સુતા ઉઠાડી ભગવાન આપી જશે જો આપણા ભાગ્યમાં હશે. એના ભાગ્યનું એને મળ્યું છે, મળશે શું કામ? ભગવાન ન્યાય પૂરેપૂરો કરે છે. આ કામમાં તમે પૂરેપૂરી મહેનત કરી, જી જાન લગાડીને, પણ એમાં સફળતા ન હોય તો મહેનતનું ફળ કોઈ બીજા માર્ગથી ભગવાન તમને આપી દેશે, આપશે. વાર્તારસ્તે માં ભળીશું કદાચ એ અર્જુન કર્મ કર, ફળની આશા મારા ઉપર છોડી દે. તારું જે ક્રમ છે કર્મમાં જગત લખ્યું છે, કર્મમાં કઈ ભૂલ તો થતી નથી. કર્મ કોઈની ઈર્ષા વસ્તુ કરતા નથી ને, બસ કર્મ બધાનું કલ્યાણ કરવા માટે હોવા જોઈએ. કર્મમાં બધાનું સારું થાય એવી ભાવના જો હશે તો કર્મનું ફળ જરૂર ભગવાન આપશે.